હેલો ડીએર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ગુજકેટ 2026 લેક્ચર નંબર 3 ક્લિયર. આ બધા જેટલા બી લેક્ચર યુટ્યુબ પર મુકાય છે તમારા માટે ખાસ છે. અને આ લેક્ચરની અંદર તમે દેખો જેટલા બી એમસીક્યુ કવર કર્યા છે, માની ચાલો કે આપણે 10 લેક્ચર થાય તો 40 × 10, દરેક લેક્ચરની અંદર 40 એમસીક્યુ છે તો 40 × 10 એટલે કે 400 એમસીક્યુની પ્રેક્ટિસ થાય, બરાબર. અને સાથે સાથે આપણે ઓફલાઈન કોચિંગ સેન્ટર પર પણ એક્ઝામ લઈએ છીએ, ત્યારે પણ તમે આટલા બધા એમસીક્યુ સોલ્વ કરો તો ગુજકેટમાં મને નથી લાગતું કે 40માંથી 40 બરાબર ના આવી શકે. જો તમે દરરોજના, જો તમે બાયોલોજી એટલું બધું ફેવરેટ છે તમને, બરાબર, અને જો તમે દરરોજના ઓછામાં ઓછા હું તમને કહું 2 થી 4 પેપર સોલ્વ કરો તો ડેફિનેટલી વિલ ગેટ 40 આઉટ ઓફ 40. પણ આપણે કરવું જ નથી ને, આપણે એન્જોય જ કરવો છે, બરાબર ને. એવું કંઈ છે જ નહીં. સર ગમે તેટલા લેક્ચર ઓનલાઈન મૂકતા, એમાં પણ કોઈ રસ નથી, બરાબર. નથી કોઈની કોમેન્ટ આવતી, નથી કોઈના આન્સર સાચા આવતા, બરાબર. આપણે તો મોજમાં થઈ ગયા છે, પણ એવું નથી કરવાનું. 50% પણ તમારે એક્ઝામ બાકી છે, તો ખાસ કરીને ફોકસ કરજો ગુજકેટની એક્ઝામ ઉપર, જેથી તમારી જે વસ્તુ છે ને છોકરાઓ, હું તમને કહું કે લોકોને અત્યારે કેવું હોય કે એક્ઝામ પતી ગઈ બોર્ડની એટલે અમે ફ્રી થઈ ગયા, રાજા થઈ ગયા, પણ એવું નથી, બરાબર. લોકો રાજા થઈ ગયા ને એમાં જ આપણે લાભ લેવાનો છે, બરાબર. લોકો પ્રેક્ટિસ નહીં કરે એમાં જ તમારે જીત કરવાની. આખું ગામ ગુજરાત બોર્ડની એક્ઝામની તૈયારી કરતું હતું, એમાં તો બધાને માર્ક આવવાના છે, પણ ગુજકેટમાં કેટલા કન્સિસ્ટન્ટલી તૈયારી કરી શકશે, અને જેના કારણે તમારું ખબર છે કે માની ચાલો કે તમારા જે 60-70% આવવાના હતા ને એની જગ્યાએ 10% જો 120માંથી 110 ઉપર લઈ દો ને તો તમારે થોડો ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ જશે. અને તમને જો કદાચ બાય લકીએ, બરાબર, તમે પર્સન હશો તો તમને ગવર્મેન્ટ અથવા તો તમે TFWS સ્કીમમાં પણ તમને લાભ મળશે. TFWS શું છે એ આપણે ઓફલાઈન પર આપણે સેન્ટર પર આપણે રાખીશું સેમિનાર, બરાબર. એની પણ હું વાત કરી લઈશ. ટ્યુશન ફી વેવર સ્કીમ શું છે, ACPC શું છે, બરાબર, બધું તમને સમજાવી દઈશ. અત્યારે આપણે રાઇટ નાવ ફોકસ કરીએ ગુજકેટ ઉપર. પણ આ થોડું ફોકસ કરજો, એટલા માટે વિડીયો બનાવવામાં આવે છે, બરાબર. ખાલી યુટ્યુબ ચેનલને ગ્રો કરવા માટે નથી વિડીયો બનાવવામાં આવતો. કોઈ યુટ્યુબ ચેનલ પર બનીને આપણે કશું પૈસા કમાઈ લેવાના નથી અમે, બરાબર. ખાલી તમને મેક્સિમમ ટુ મેક્સિમમ એમસીક્યુ સોલ્વ થાય. ઓફલાઈન તો કરીએ છીએ, સાથે ઓનલાઈન પણ. જે વિલેજના છોકરાઓ છે એમને મેક્સિમમ ટુ મેક્સિમમ એમસીક્યુની પ્રેક્ટિસ મળી રહે અને તમને પણ એમસીક્યુની પ્રેક્ટિસ થાય, બરાબર. એ જ ભાવનાથી આ વિડીયો બનાવવામાં આવે છે. તો આપણે દેખીએ ફટાફટ પહેલો એમસીક્યુ. લેક્ચર નંબર 3 છે ગુજકેટ 3, ગુજરાતી મીડિયમનો, બરાબર. ઇંગ્લિશ મીડિયમમાં પણ આપણા લેક્ચર આવે છે અને ગુજરાતી મીડિયમમાં પણ આપણા લેક્ચર આવે છે, બરાબર. ઓકે. અને જો તમને ઇંગ્લિશ મીડિયમમાં ફાવતું હોય તો આપણે ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજ બંને યુઝ કરી છે. મોટા ભાગે તમે દેખો બાયોલોજી એનસીઈઆરટીની અંદર ઇંગ્લિશ વર્ડ યુઝ કરેલા જ છે, બરાબર. તો તમને ઇઝી રહેશે, એવું નથી કે હાર્ડ છે. સમજશો તો ઇઝી રહેશે, કારણ કે આગળ જઈને કોલેજ પણ તમારે ઇંગ્લિશ મીડિયમમાં કરવાની છે. ચલો પહેલા એમસીક્યુ દેખી લઈએ. શીત જાળવણીમાં કેટલું તાપમાન, શીત જાળવણીમાં કેટલું તાપમાન રાખવામાં આવે છે, કેટલું તાપમાન રાખવામાં આવે, -196 ડિગ્રી સેલ્સિયસ. બીજા નંબરનો એમસીક્યુ, જાતિ સમૃદ્ધિ, બરાબર, ક્ષેત્ર વચ્ચેનો સંબંધ કોના દ્વારા યોગ્ય કરવામાં આવે છે, log S = log C + Z log A. આન્સર આવશે C, બરાબર. સ્પેસીસ એરિયા રિલેશનશિપ, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, બરાબર. રિવેટ પોપર પૂર્વધારણા કોણે આપી હતી, રિવેટનો મિનિંગ શું થાય છે, રિવેટનો મિનિંગ થાય છે જાતિ. અને એરોપ્લેનનો મિનિંગ શું થાય છે, એરોપ્લેનનો મિનિંગ નિવસન તંત્ર. આપેલામાંથી જીપીપી કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે અને એનપીપી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા બાબતે શું છે. તો એનપીપીનું ફૂલ ફોર્મ છે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, જીપીપીનું ફૂલ ફોર્મ છે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક. સે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે માની ચાલો કે તમારી સેલેરી આવતી હોય 50,000, બરાબર. તો તમારી 50,000 કેટલી છે, ઓન હેન્ડ સેલેરી છે, બરાબર. કેટલા કપાઈને આવે છે એ ખબર નથી. તમને કહે છે 50,000 સેલેરી, તમે 12 મહિનાનું પેકેજ કહો છો, 12 × 50 એટલે 6 લાખ રૂપિયાનું પેકેજ કહો છો, પણ વાર્ષિક અંતે ગણવા જાય તો ખબર પડે 4.5 લાખ રૂપિયાનું પેકેજ આવે છે. તો બાકીના 1.5 લાખ ગયા ક્યાં, તે તમારા લોસ થયા. કાં તો તમારો પ્રોફેશનલ ટેક્સ હોય, કાં તો તમારો કોઈ કંપનીનો ઇન્સ્યોરન્સ જતો હોય, એ બધું જતું રહ્યું. તો વનસ્પતિ પણ શું કરે છે, લોસ કરે છે, રેસ્પાયટરી લોસ. એટલે જવાબ આવશે એનપીપી બરાબર જીપીપી -R. આ બાદ કરો ને ત્યાં તમને ખબર કે આપણી પાસે નેટ ઇન્કમ કેટલી રહી. 10 રૂપિયામાંથી 3 રૂપિયાની ચોકલેટ લો, 2 રૂપિયાની કંઈક બીજી ચોકલેટ લો, તમને ખબર પડે કે આપણી જોડે 10 રૂપિયા હતા, કેટલા વપરાઈ ગયા, 5. 5નો લોસ થયો, બાકી વધ્યા 5. તો નેટ કેટલા વધે, 5. સૌથી ઇઝી છે. 5મો નંબર, લિંગી કપટ શેના દ્વારા કાર્યરત છે, તમને ખબર છે, બરાબર. મેડિટેરિયન ઓર્કિડ, જેનું નામ છે ઉફાયરસ. શું નામ છે, ઉફાયરસ. સ્પર્ધકનો નિષેધ નેમ કોણ આપે તો ગોસે. વારે ઘડે ક્વેશ્ચન આવેલો છે, બરાબર. બીટીના વિકાસની કાર્ય માટેની કેટલી પીએચની જરૂર પડે છે, કેટલી પાસે આલ્કલી પીએચની. આલ્કલી પીએચ એટલે 6.8 ના 1.8 એસિડિક થી 7 ન્યુટ્રલ થી, તો જવાબ આવશે 8.6. 7 કરતાં વધારે પીએચ બધી
બેઝિક કહેવાય. બીટી કપાસમાં બીટી શું છે? બીટી ઇઝ નોટ એ બાયોટેકનોલોજી. બીટી શું છે? બેસિલસ થુરિન્જિસિસ. આ બધા એમસીક્યુ કરાયેલા જ છે એટલે હું ફાસ્ટ જઉં છું, બરાબર. સૂત્રકૃમિ એટલે નિમેટોડ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? નિમેટોડ. ગુજરાતીની અંદર પણ નિમેટોડ આવે છે. તમાકુના છોડ પર ચેપ લગાડીને ખાલી જગ્યા ઉત્પાદનને ઘટાડી દે છે. મેલોઇડીગાઇન ઇનકોગ્નિસિયા. શાંતિથી બોલવાનો વર્ડ. મેલોઇડીગાઇન ઇનકોગ્નિસિયા તો આવડી જશે, બરાબર. ઓકે. આણ્વિક ગુંદર તરીકે કોણ ઓળખાય છે? ડીએનએ લાઇગેસ. આણ્વિક આતા તરીકે કોણ ઓળખાય છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, બરાબર. 11મા નંબરનો એમસીક્યુ ફટાફટ. ટેક પોલિમરેઝ, ટેક. પીસીઆર, થર્મસ એક્વેટિકસ. ડીએનએ નું અવક્ષેપણ, ચિલ્ડ ઇથેનોલ. એટલે પહેલામાં 2, બીજામાં 1, પહેલામાં 2, બીજામાં 1, પહેલામાં 2, બીજામાં 1, પહેલામાં 2, બીજામાં 1. નિપજનું અલગીકરણ, શુદ્ધિકરણ, અનુપ્રવેશ સંસાધન, આરમાં 3. એટલે જવાબ આવશે એ. રૂપાંતરણ બેક્ટેરિયા દ્વારા, ગ્રિફિથનો સિદ્ધાંત. ડીએનએ નો ઋણ વિસ્તાર કોના કારણે છે? ફોસ્ફેટને કારણે. ડીએનએ નો ઋણ વિસ્તાર કોના કારણે છે? ફોસ્ફેટને કારણે. કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ડાઉટ હોય, ભૂલમાંથી મિસ્ટેકલી મારો આન્સર ખોટો થઈ ગયો હોય, ભૂલમાંથી ટીકમાર્ક સમજાયું બરાબર હોય પણ આન્સર ભૂલમાંથી ટીકમાર્ક થયો હોય, બરાબર, સમયના અભાવે, તો પણ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, બરાબર. ઓકે. એવું નથી કે આપણે કોમેન્ટ લખીશું તો કેવું લાગશે, જણાવી શકો છો. જેના કારણે જો આ ભૂલ હોય તો લોકો એ એમસીક્યુ સાચા તરફ, આન્સર તરફ દોરી જાય, બરાબર. 13મા નંબર એમસીક્યુ ટેટ્રાસાયક્લિન છે તો બામ H1 ને સાલ્વન. બામ H1 તો છે જ નહીં એટલે આપણે સાલ્વન તરફ આગળ વધીશું. ઇકોઆર્બનનો સ્ત્રોત શું છે? ઇકોઆર્બનનો સ્ત્રોત છે ઇકોઆરવાય13 ડી, બરાબર. આકૃતિ આધારિત જ ક્વેશ્ચન છે, બરાબર. આમાં શું કહે છે? નીચેની આકૃતિ ઇકોલાઈના વાહક PBr 322 વાહકનું રેખાંકિત નિર્દેશન છે. તો નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. સાચી જોડ પસંદ કરો તો આપણે દેખીએ શું છે સાચી જોડ. ઓરી છે રિસ્ટ્રેશન ઉત્સેચકનો ઉદ્ભવ. ના, એ તો ખોટી જોડ છે. એમ્પિસિલિન ટેટ્રાસાયક્લિન છે પ્રતિરોધક અવરોધક જનીન છે. આ સાચું લાગે છે. હિન્ડ 2 છે પસંદગીમાન રેખક છે. ના, આ પસંદગીમાન રેખક નથી આ રહ્યા. અને આરોપી આશ્રુતિ દાબ છે. આને કોઈ ઓસ્મોટિક પ્રેશર એવું કે શું છે જ નહીં. આને ઓપી કહે છે રિપ્રેસર ઓફ ઓસ્મોટિક પ્રેશર, એવું નથી, બરાબર. રિપ્રેસર ઓફ પ્રોટીન એવું છે એટલે આ જ નથી આવતો. તો જવાબ આવશે બી. ચલો નેક્સ્ટ. વનસ્પતિ અથવા પ્રાણી પેશી અને બેક્ટેરિયલ કોષોના ડીએનએને યોગ્ય ઉત્સેચનની સારવાર દ્વારા મેળવી શકાય છે. વાર એકડે પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. બેક્ટેરિયાને તોડવા માટે લાઇસોઝાઇમ, ફૂગને તોડવા માટે ફૂગની કોષ કાઇટિનેઝ, જેની પાછળ એજ લાગવા બધા ઉત્સેચક કહેવાય. અને વનસ્પતિને કોષને તોડવા માટે સેલ્યુલોઝ. તો શું આવશે? બેક્ટેરિયા, લાઇસોઝાઇમ, ફૂગ, કાઇટિનેઝ. એટલે પહેલામાં 1, બીજામાં 3, પહેલામાં 1, બીજામાં 3 અને આરમાં 2. એટલે જવાબ આવશે બી, બરાબર. એક્સ ગેલ બીટા ગેલેક્ટોસાઇડેઝની હાજરીમાં કેવો રંગ આપે છે? આ તમને ખબર છે કોન્સેપ્ટ? માની ચાલો કે મારી જોડે પ્લાઝમિડ છે. આગલા વિડીયોમાં પણ મેં સમજાવ્યું છે, ધ્યાનથી દેખજો. આ પ્લાઝમિડ છે. હવે આ પ્લાઝમિડ જે છે એની પાસે એક જીન છે, એનું નામ છે લેગઝેડ જીન. કયું જીન છે? લેગઝેડ. આ લેગઝેડ જીન છે ને એ બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનો ઉત્સેચક બનાવે છે. હવે બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનો ઉત્સેચક બનાવશે ને એટલા માટે બ્લુ કલર નહીં આપશે. તો માની જાગે આની જગ્યાએ હું બીજો નિવેશ કરાવું, આની અંદર જ હું નિવેશ કરાવી દઉં. માની જાગે બીજું કંઈક નિવેશ કરાવું, ઇન્સ્યુલિન નિવેશ કરાવું. તો ઇન્સ્યુલિન છે લેગઝેડ હતું એટલે બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવતું હતું ને, એટલે બ્લુ કલરની વસાહત આપતું હતું. પણ હવે ઇન્સ્યુલિન નાખું તો શું થાય? ઇન્સ્યુલિન નાખું તો શું થાય? શું થાય મને કહો તો? બીટા ગેલેક્ટોસાઇડેઝ બને? ના બને. ના બને તો બ્લુ કલરની કોલોની આપે? ના આપે. કોલોની એટલે વસાહત. તો કયો રંગ આવે? વ્હાઈટ. તો મેં કોનો નિવેશ કરાવ્યો? ઇન્સ્યુલિનનો નિવેશ કરાવડાવ્યો. તો ઇન્સ્યુલિનનો નિવેશ કરાવવાથી આ કેવું થઈ ગયું? નિષ્ક્રિય થઈ ગયું. એટલે આને કહેવાય નિવેશી નિષ્ક્રિયતા અથવા તો કહેવાય ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. ચલો નેક્સ્ટ. એટલે આપણે દેખીએ ભૂરો રંગ આપે. બીટા ગેલેક્ટોસાઇડેઝ મેં કયો રંગ આપે? ભૂરો રંગ આપે. ના હોય તો કયો રંગ આપે? સફેદ રંગ આપે. આપેલી યાદીઓને અભ્યાસ કરો અને કોલમ જોડો. બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ચલો એ તો આપણને બધું જવા દો. પાણીમાં કાર્બનિક ઘટકનું માપન આપણે દેખી લઈએ. કેવીઆઈસી છે બાયોગેસનું ઉત્પાદન. ફૂલ ફોર્મ શું છે કેવીઆઈસીનું ખબર છે? ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન, બરાબર. જીએપી શું છે? ગંગા એક્શન પ્લાન. વાયપી શું છે? યમુના એક્શન પ્લાન. બીઓડી શું છે? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કે બાયોલોજિકલ? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. કેવીઆઈસી શું છે? ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન. એલઈબી શું છે? લેક્ટો એસિડો બેસિલસ. વિટામિન B12ની ગુણવત્તામાં સુધારો કરે, વધારો કરે. એસટીપી શું છે? સુએઝ સારવાર. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન. તો ચલો ફટાફટ જોડ દો. પીમાં 2, ક્યુમાં 5. એટલે જવાબ આવશે પીમાં 2, ઓકે, ક્યુમાં 5, આરમાં 4 અને એસમાં 1. જવાબ આવશે ડી. પરફેક્ટ. ચલો નેક્સ્ટ. ઓકે, ગેસ હોલ્ડર કયું છે? ક્યુ ગેસ હોલ્ડર છે, બરાબર.
મિથેનોજન્સ બેક્ટેરિયા કયા વર્ગમાં સમૂહ થાય છે? 3 બેક્ટેરિયા, આ 3 વર્ગ હતા આપણે કીધા હતા. આર્કી બેક્ટેરિયા, એની જે દિવાલ છે સ્યુડોમ્યુરેનની બને છે. 11મા ધોરણમાં શીખવાડ્યું હતું. સ્યુડોમ્યુરેન સખત હશે, જેની પણ દિવાલ પર કોઈ અસર થતી નથી. બરાબર. આર્કી બેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે, એવી જગ્યા રહે છે, વિશિષ્ટ નિવાસ સ્થાનોમાં વસવાટ કરે છે. કયા મિથેનોજન્સ, હેલોફિલ્સ અને થર્મોએસિડોફિલ્સ. થર્મોએસિડોફિલ્સનો ઉપયોગ આપણે કરીએ તો ટેક પોલિમરેઝ પીસીઆરની અંદર એમ્પ્લિફિકેશન ડીએનએનું બહુગુણન કરવા માટે 30 ચક્ર ચલાતા 1 મિલિયન કોપી આપણને મળી હતી વિધિન 4 અવર્સની અંદર. એટલું ફાસ્ટ પીસીઆર કરે છે. પીસીઆરની શોધ કોણે કરી હતી? બરાબર, કેરી મુલિસ અને ફેડરિક સેંગર એ શેની શોધ કરી હતી? આ પણ તમે મને જણાવી શકો છો. મિથેનોજન્સ આવશે આર્કી બેક્ટેરિયા, ઓકે ને? ગાયના આમાશયમાં હોય, બરાબર, છાણમાં તમને દેખવા મળે. ચલો નેક્સ્ટ. કયું માનવનું અંગ આરબીસીના સ્મશાન તરીકે કામ કરે? ગ્રેવયાર્ડ ઓફ આરબીસી, સ્મશાન, કબ્રસ્તાન, બરોડને આપણે સ્પ્લીન કહેવાય, લીવરની બાજુમાં હોય. બરાબર. 120 દિવસે મરી જાય ત્યાં જતા રહે. રામ બોલો ભાઈ રામ. રેડી. સામાન્ય શરદી ખાલી જગ્યાને ચેપ લગાડે છે. સામાન્ય શરદી કોને ચેપ લગાડે છે? નાક અને શ્વસન માર્ગને લગાડે છે. હૃદયને થોડી લાગે, ફેફસાને થોડી લાગે. શરદીને કારણે ફેફસામાં અસર ના થાય, ગળામાં અસર થાય. અપર રેસ્પિરેટરી ટ્રેક્ટની અસર થાય. ચલો, કેન્સર પ્રેરતા જનીનો કેવા છે? ઓન્કોજનીન. કેન્સર પ્રેરતા જનીનોને આપણે ઓન્કો વર્ડ, ઓન્કોલોજી એટલે કેન્સરનો અભ્યાસ, ઓન્કોલોજી એટલે કેન્સરના નિષ્ણાત, ઓન્કોલોજિસ્ટ. બરાબર. શાખા એટલે ઓન્કોલોજી. બરાબર. ખાલી જગ્યાને કારણે યકૃત સિરોસિસ થાય છે. વધારે પડતું પી લો, શું થાય? લીવર ફેલ, પતી ગયું. યકૃત સિરોસિસ, લીવર પર ચાંદા પડી જાય. બરાબર. આલ્કોહોલ. ઓકે. પાતળું બંધારણ અને જાડું બંધારણ. ફરી વાર, પાતળું બંધારણ શું છે? ભગવાન જાણે, અમને ક્યાં ખબર પડે છે. કેનાબિનોઇડ. જાડું બંધારણ શું છે? મોર્ફિન. મોર્ફિનને ઇન્જેક્શન આપવામાં આવે છે દર્દ શામક તરીકે, પેઇન કિલર. કોઈને વધારે પડતી મોટી સર્જરી થઈ હોય અને બૂમાબૂમ પેશન્ટ કરતો હોય, ડૉક્ટર મોર્ફિન ઇન્જેક્શન આપી સુવા દે, સુઈ જતું. બરાબર. કોઈ સગાવાલાને મળવાની જરૂર નથી. રેડી. હેરોઇન, ડાયસેટાઇલ મોર્ફિન. વારે ઘડે ક્વેશ્ચન કરાવે છે. ડાયસેટાઇલ મોર્ફિન. પી અને ક્યુને ઓળખો. ચલો ફટાફટ જલ્દી પી અને ક્યુને ઓળખી નાખો. મેં વારે ઘડે કીધેલું છે કે આ ચેપ્ટરમાંથી બાળ ચિમ્પાન્જીની ખોપરીને પુખ્ત માનવની ખોપરીને મળતી આવે છે ને બધું જ કરી નાખવાનું છે. બરાબર. તમારે ફટાફટ બુકમાંથી શોધીને જણાવવાનું છે કે પી કોની ખોપરી છે અને ક્યુ કોની ખોપરી છે અને કોને મળતી કઈ ખોપરી આવે છે. નીચે એક મસ્ત સેન્ટેન્સમાં લખેલું છે. બરાબર. અને જવાબ તમારે મને જણાવવાનો છે. હ્યુગો ધ વ્રીસે ખાલી જગ્યા સજીવ પર કાર્ય કર્યું હતું. હ્યુગો ધ વ્રીસે એની પર કાર્ય કર્યું હતું? ઇવનિંગ પ્રાઇમરોઝ. માનવ પર થોડી કર્યું હતું. ફીંચ પક્ષી તો ડાર્વિને કર્યું હતું. બગીચાના વટાણા તો મેન્ડલે કર્યું હતું. ઇવનિંગ પ્રાઇમરોઝ. લેક ઓપરેટરમાં બંધારણ જનીન ક્રમ કયો છે? ZYA. લેક ઝેડ, લેક વાય, લેક એ. લેક ઝેડ શું ઉત્પન્ન કરે? બીટા ગેલેક્ટોસાઇડસ. વાય શું ઉત્પન્ન કરે? પરમીએસ. એ શું ઉત્પન્ન કરે? ટ્રાન્સ એસિટાઇલેસ. નીચેમાંથી કયો બંધ ન્યુક્લિક એસિડમાં જોવા મળતો નથી? ન્યુક્લિક એસિડમાં કયો બંધ જોવા ના મળે? ન્યુક્લિક એસિડમાં કયો બંધ જોવા મળે? ગ્લાયકોસિડિક બંધ જોવા મળે, પેપ્ટાઇડ બંધ જોવા ના મળે. હાઇડ્રોજન એ અને ડબલ બોન્ડ ટી, જી ટ્રિપલ બોન્ડ સી અને ફોસ્ફોડાયસ્ટર બંધ આવી રીતના જોવા મળે. અને આ જે બંધારણ છે, આ ગ્લુકોઝ છે, એની સાથે એડેનિન હોય તો અહીંયા એન ગ્લાયકોસિડિક બંધ જોવા મળે પહેલા નંબરના કાર્બન સાથે. પરફેક્ટ. ઓકે. કેટલા જનીન સંકેત 20 એમિનો એસિડનું સંકેતન કરે છે? જવાબ શું આવશે? 61. 64 ના આવે કારણ કે બાકીના 3 સંકેત છે એ સ્ટોપ કોડોન છે. બરાબર. આપણા આગળના વિડીયોમાં દેખતા રહીશું બધા કેવા કેવા પ્રકારના જનીન સંકેતો આધારિત ક્વેશ્ચન પૂછે છે. આ જનીન સંકેતોની શોધ કોણે કરી હતી ખબર છે? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. જણાવજો ફટાફટ. યાદ આવ્યું છે તો કરાવી નાખો. સેવેરો ઓકોવા. બરાબર. એન્ઝાઇમની શોધ કોણે કરી હતી? સેલ ફ્રી સિસ્ટમ કોણે બનાવી હતી? ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવી નાખો. મધ્યસ્થ પ્રણાલી આપેલી છે જેમાં PQR પ્રક્રિયાઓ દર્શાવે છે. PQR. પી શું છે? સ્વયંજનન. ક્યુ છે? ટ્રાન્સક્રિપ્શન. આર છે ટ્રાન્સલેશન. પ્રત્યાંકન અને ભાષાંતરણ. પ્રત્યાંકન અને ભાષાંતર અને સ્વયંજનન. જવાબ આવશે એ. થાઇમિન શું છે? થાઇમિન શું છે? થાઇમિન આપણે માની ચાલો કે થાઇમિનનું બંધારણ દોરીએ. ડબલ બોન્ડ ઓ અને આમ નામ આપી દઈએ. ચોથા નંબરનું આવશે અને અહીંયા થાય એટલે 5મા નંબરનું આવી ગયું, 6થા નંબરનું આવી ગયું. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો આપણે આટલું બંધારણ ખબર યુરેસિલનું છે. એટલે એવું કહે છે 5 મિથાઇલ યુરેસિલ. 5 મિથાઇલ યુરેસિલ. ઓકે. એટલે જવાબ આવશે એ. એક્સરે વિવર્તની માહિતી કોણે આપી હતી? મેં કીધું હતું રાત દિવસ બંને સાયન્ટિસ્ટોએ જબરજસ્ત મહેનત કરી હતી પણ કોઈ લાભ લઈ ગયું.
બરાબર, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. એકચ્યુઅલી રાત દિવસ એક્સરે વિવર્તન એક્સરે ક્રિસ્ટલોગ્રાફીની મદદથી કોણે શોધ્યું હતું ડીએનએનું સ્ટ્રક્ચર? તો જવાબ આવશે મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન. બરાબર. નીચેના જોડકા જોડો. કયા કયા જોડકા છે બતાવો? ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેક્ટેશન. વારે ઘડી એવું નથી કરવાનું. અને શેમાં ગાયનેકોમાસ્ટિયા દેખવા મળે છે? ફટાફટ. ટર્નર સિન્ડ્રોમ તો તમને ખબર મોનોઝોમિક છે. ડાઉન સિન્ડ્રોમ અને ક્લાઇનફેક્ટર આ એક્સ લિંક છે અને આ શું છે? 21st ક્રોમોઝોમ પર છે. દહીં ટ્રાઇઝોમી છે. બરાબર, જવાબ આવશે એ. દેખી લેજો શું આવે છે. બરાબર. મેન્ડેલે નીચેનામાંથી કયા છોડ પર પ્રયોગ કર્યા હતા? પીઝમ સટાઇવમ, વટાણા ઉપર ટ્રાયલ કર્યા હતા. બરાબર. મેન્ડેલ નસીબદાર હતો, એના કારણો હતા નસીબદાર. મેન્ડેલ પોતે હી વોઝ અ મેથેમેટિશિયન. બરાબર, અને લકીએસ્ટ પણ હતો. જ્યાં નાખતો હતો ત્યાં સાચું પડતું હતું. બરાબર. અને એની ચર્ચ વિશે પણ મેં તમને 70x7 મીટરની ચર્ચ હતી, ખબર છે? એની અંદર વટાણાના છોડ ઉપર ટ્રાયલ કર્યા હતા. અને એની સાથે એ ગયા પછી પણ એને 1901ની અંદર તો ફોગ બનાવવામાં આવ્યા, ફાધર ઓફ જીનોટિક્સ. હે ને 1900ની અંદર 3 સાયન્ટિસ્ટ આવ્યા ઇન્ડિપેન્ડન્ટ, જે એકબીજાને જાણતા નહોતા, છતાં પણ મેન્ડેલના કાર્યનું ફરી પુનરાવર્તન કરીને એની પર શોધો કરી. બરાબર. હ્યુગો દ વ્રીસ, કાર્લ કોરેન્સ અને એરિક વોન શેરમાટ. આ 3 વૈજ્ઞાનિકો એવા હતા જેને મેન્ડેલનું કાર્ય સંયોજન કર્યું. અને કાર્લ કોરેન્સ હતું ને, તો મેન્ડેલે જે સેન્ટેન્સ લખ્યા હતા ને એ કહેવાય પોસ્ટ્યુલેટ્સ. શું કહેવામાં આવે? પોસ્ટ્યુલેટ્સ. સિમ્પલ ભાષામાં લખ્યા હતા, કોઈ લો લેંગ્વેજ નથી, કોઈ સાયન્ટિફિક લેંગ્વેજ નથી. બરાબર. પણ જે મેન્ડેલે જે વાક્ય લખીને કહ્યું સાદી ભાષામાં, એને લોમાં કન્વર્ટ કર્યા, જેને નિયમોમાં કન્વર્ટ કર્યા. કાર્લ કોરેન્સ મારો ફેવરેટ સાયન્ટિસ્ટ. બરાબર. એને કોઈ મનમાં એવું કંઈ હતું નહીં કે ભાઈ હું જ ફાધર ઓફ જીનેટિક્સ બનું. બરાબર. એને ખબર પડી કે ફાધર ઓફ જીનેટિક્સ આપણે મેન્ડેલે બની ગઈ, આપણા કરતાં પણ પહેલાં સંશોધન કરી ચૂક્યો છે. આયુડી કયું છે? બિનઔષધીય. બિનઔષધીય તો તમને ખબર પડી ગઈ કયું છે? લિપ્સ લૂપ, આંકડી. બરાબર. સોરી, મેં આમ એકચ્યુઅલી આકૃતિ આમ દોરી, લિપ્સ લૂપ. ચલો નેક્સ્ટ. ખાલી જગ્યાની અંદર પ્રોજેસ્ટેરોન અથવા પ્રોજેસ્ટેરોન એસ્ટ્રોજનનું સંયોજન ગર્ભનિરોધક તરીકે લેવામાં આવે છે. આ તો ખબર છે. સંવનનના 72 કલાક. ઋતુસ્રાવમાં થાય તો તમને ખબર પડે કે મારે પ્રેગ્નન્સી લેવાની છે કે ઋતુસ્રાવથી ખબર પડતી હોય? ના આવે. ગર્ભસ્થાપનથી થોડી ખબર પડે. ગર્ભસ્થાપન થયા પછી લેવાનું કોઈ મિનિંગ જ નથી. અંડપાત થયા પછી તમને ખબર પડે કે મારે હાથ થવાનું છે? ના, સંવનન કરો તો જ ખબર પડે કે ભાઈ આપણાથી ભૂલ થઈ ગઈ છે. બરાબર ને? આપણે ભૂલ ના કરવી જોઈએ. આપણને ખબર જ નથી, આપણા ઘરવાળાને ખબર નથી, શું કરીશું? નાની ઉંમરમાં બધી ભૂલો થઈ ગઈ છે. ચલો નેક્સ્ટ. આપેલી રચનાનું નામ ફટાફટ તમારે મને જણાવવાનું છે. શું છે આપેલી રચનાનું નામ? શું છે? ગર્ભકોષ કોથળી નથી, એક પણ નથી. જવાબ આવશે આ બંનેમાંથી. ચલો શું આવશે જવાબ? એ, મોરુલા. અને છેલ્લો, કઈ વનસ્પતિમાં બહુભ્રૂણતા જોવા મળે છે? સૌથી ઈઝી, પોલીએમ્બ્રીયોની. લીંબુ, સાઇટ્રસ ફ્રૂટમાં. બરાબર. આવા જ આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું. મારી ચેનલને લાઇક ના કરી હોય, શેર ના કરી, સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે શું કરો? સબસ્ક્રાઇબ કરી લેજો, ફ્રેન્ડ સાથે શેર કરી લેજો, કલીગ સાથે શેર કરી લેજો, ટ્યુશન ઇન્સ્ટિટ્યૂટ કોચિંગના ફ્રેન્ડ સાથે શેર કરી લેજો, જેથી તમને મેક્સિમમ ટુ મેક્સિમમ સાચી માહિતી મળે અને MCQ કરવાની પ્રેક્ટિસની તક મળે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર યોર સપોર્ટ્સ ફોર માય ગ્રોઈંગ YouTube ચેનલ.